उत्तर प्रदेश के अयोध्या में राम मंदिर का भव्य निर्माण किया गया है, जिसके दर्शन के लिए गुजरात के अलग अलग शहरों से ट्रेनों को रवाना किया जा रहा है। 22 जनवरी को अयोध्या में बनाए गए भव्य राम मंदिर में रामलला की प्राण प्रतिष्ठा हो गई है, जिसके बाद गुजरात के बड़े शहरों से श्रद्धालुओं को अयोध्या दर्शन के लिए ले जाया जा रहा है। इसी के तहत 5,636 लोग अहमदाबाद, भावनगर, सूरत, राजकोट से रवाना हुए हैं। अहमदाबाद के कालूपुर रेलवे स्टेशन से भी सैकड़ों राम भक्तों को ट्रेन से अयोध्या दर्शन के लिए रवाना कराया गया। इस मौके पर ट्रेन में श्री राम मंदिर निर्माण आंदोलन के साथ जुड़े कार सेवक, विश्व हिंदू परिषद और संघ के कार्यकर्ता भी शामिल रहे। इस मौके पर पदाधिकारियों और नेताओं ने हरी झंडी दिखाकर अयोध्या जाने वाली ट्रेन को रवाना किया। 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ પછી ગુજરાતભરમાંથી રામ ભક્તોના દર્શન માટેની વ્યવસ્થા ગુજરાતમાંથી વિશ્વ હિન્દુ પરિષદ સંઘ પરિવારમાંથી 4 ટ્રેનો રવાના થઈ। કાલે રાત્રે ભાવનગરથી થઈ, આજ સવારે રાજકોટથી થઈ, અત્યારે 4:35 કર્ણાવતીથી અને રાત્રે 8 વાગે સુરતથી ટ્રેન રવાના થવાની છે। લગભગ 5600 રામ ભક્તો દર્શન માટે જવાના છે એમાં, અને અયોધ્યામાં પણ બધી જ વ્યવસ્થા એમના માટે કરેલી છે। એ દર્શન કરીને એ ટ્રેનમાં બધા પરત આવવાના છે, બધા સરપંચો, બધા જ કાર્યકર્તાઓ। गुजरात के सूरत से भी राम भक्त अयोध्या के लिए रवाना हुए हैं। सूरत से अयोध्या जाने वाली पहली ट्रेन को सूरत रेलवे स्टेशन से रवाना कराया गया। आस्था स्पेशल ट्रेन को केंद्रीय रेल राज्य मंत्री दर्शना जरदोश ने हरी झंडी दिखाकर प्रस्थान कराया। दूसरी आस्था स्पेशल ट्रेन उधना से भी अयोध्या के लिए रवाना की गई है। 1,344 भक्तों ने इस ट्रेन में सवार होकर राम मंदिर के लिए अयोध्या के लिए प्रस्थान किया है। ये ट्रेन IRCTC द्वारा चलाई जा रही है। આજે સુરત ખાતેથી સંઘ પરિવારની પ્રાર્થના સાથે શરૂ થયેલી આ આસ્થા ટ્રેન અને એના દ્વારા અનેક રામ ભક્તો આજે જ્યારે અયોધ્યા ખાતે નીકળવાના છે। સુરત ખાતે 22 તારીખે અયોધ્યાની અંદર રામ મંદિરનું ભવ્ય નિર્માણની પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે આપણા સૌ માટે ખૂબ ગર્વની ક્ષણ જે આવી કે યાદગાર, જ્યારે પ્રથમ વખત બાળ સ્વરૂપ રામજીના દર્શન થયા તે દિવસે દરેકના આંખોમાં હર્ષના અશ્રુ હતા। 500 વર્ષના સંઘર્ષ પછી આપણે જે કાયદાકીય લડાઈ લડ્યા પછી અનેક કાર સેવકોએ પોતાનું કરેલું યોગદાન અને અનેક કરેલી સેવાઓ પછી આજે જ્યારે આપણા સૌનું આ જે એક સપનું હતું એ આજે સાકાર કરવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીજી અને રામ પ્રતિષ્ઠાન સંસ્થાન દ્વારા ખૂબ સરસ એની રચના કરવામાં આવી, આયોજન કરવામાં આવ્યું અને 22 તારીખ પછી સતત સ્વયંભૂ લોકોનો પ્રેમ એવો હતો કે ત્યાં પ્રથમ દર્શને જાય, પણ ચોક્કસ આયોજન સાથે આખા દેશના લોકો, કારણ કે દેશનો કોઈ પણ ખૂણો એવો નથી કે જ્યાંથી લોકોને આ રામ માટે આસ્થા ન હોય ને જવા માટે એ લોકો તત્પર ના હોય, એટલે ખાસ કરીને એ લોકોની સગવડ સચવાઈ રહે। વડીલો જે કાર સેવકો પોતે ત્યાં ખૂબ ઠંડીમાં જાય તો એ લોકોને ચાલવાથી માંડીને એ લોકોને અંદર બેડિંગ મળે, યોગ્ય ખોરાક મળે, આ બધી જ રચના સાથે IRCTCના માધ્યમથી અહીંયા 1400 જેટલી જે રામ ભક્તો છે એની આજે વ્યવસ્થા કરવામાં આવી છે।